વડાપ્રધાન મોદી ફરી એકવાર વતન ગુજરાતની મુલાકાતે આવશે। વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। 22મી ફેબ્રુઆરીએ પીએમ મોદી અમદાવાદ, મહેસાણા, નવસારી અને કાકરાપારની મુલાકાત લેશે। તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી અમૂલના કાર્યક્રમમાં હાજરી આપશે। અહીં વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે। પીએમ મોદી ત્યારબાદ મહેસાણાની મુલાકાત લેશે। મહેસાણાના વાડીનાથ મંદિરમાં દર્શન કરી વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે। નવસારીમાં વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ કાકરાપાર ખાતે એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે। પીએમ મોદી કાકરાપારથી વારાણસી જવા રવાના થશે। ત્યારબાદ 24મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન જામનગર આવશે। જામનગર ખાતે રાત્રિ રોકાણ કરશે અને 25મીએ દ્વારકામાં જનસભાને સંબોધશે। બેટ દ્વારકામાં દર્શન કરી નવનિર્મિત સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી। ત્યારબાદ રાજકોટ એમ્સની મુલાકાત લેશે। ઉપરાંત રાજકોટના રેસકોર્સ મેદાનમાં જનસભાને સંબોધન કરશે। તો કયા પ્રકારે વડાપ્રધાનનો કાર્યક્રમ રહેવાનો છે તેની જાણકારી આપને આપી રહ્યા છે। અમદાવાદના નમો સ્ટેડિયમમાં અમૂલના એક કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે। વાડીનાથ મંદિરમાં પણ વડાપ્રધાન પહોંચવાના છે અને તેના ઉત્સવમાં પણ તેઓ સંમેલિત થશે। નવસારીમાં કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં વડાપ્રધાનની હાજરી હશે। આ તરફ કાંકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે વડાપ્રધાન અને ત્યાંથી સીધા વારાણસી જશે। જોકે ત્યારબાદ ફરી તેઓ 24મીએ જામનગર આવશે।